ગણિત છે ને એ એક શોધયાત્રા જેવું છે. જેમ જેમ નવા કોયડાઓ આવતા જાય તેમ તેમ આપણે એને ઉકેલવા માટે નવા સાધનો, નવા વિચારો બનાવતા જઈએ છીએ. તો ચાલો આજે આપણે સંખ્યાઓની દુનિયામાં આવી એક મજેદાર સફર પર નીકળીએ. ચાલો એકદમ સહેલા સમીકરણથી શરૂઆત કરીએ. x + 2 = 13. અરે આ તો કદાચ સ્કૂલમાં સૌથી પહેલા શીખેલા દાખલાઓમાંથી એક હશે, નહીં? આનો જવાબ તો તરત જ મગજમાં આવી જાય, ખરું ને? 11. અને આ જે 11 છે એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા, એટલે કે આપણી ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 જે આપણે રોજ વાપરીએ છીએ. સારું, એ તો સહેલું હતું. પણ હવે આ કોયડો જુઓ. x + 18 = 5. અહીં થોડી ગડબડ થઈ. આપણી પેલી જાણીતી પ્રાકૃતિક સંખ્યાઓમાંથી તો કોઈ આનો જવાબ નથી. અહીં આપણને કંઈક નવું જોઈશે. તો આપણી આખી વાત શરૂ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓથી, એટલે કે 1, 2, 3 અનંત સુધી, જે વસ્તુઓ ગણવા માટે એકદમ પરફેક્ટ છે. જેમ આપણે જોયું, આપણું જે પહેલું સમીકરણ હતું એ તો પ્રાકૃતિક સંખ્યાઓની દુનિયામાં એકદમ આરામથી ઉકેલાઈ ગયું. પણ ગણિતનું કામ જ એ છે આપણને નવા પડકારો આપવાનો. અને બસ આ નવા કોયડાઓને ઉકેલવા માટે જ આપણી જે સંખ્યાની સિસ્ટમ હતી એને મોટી કરવી પડી, એને વિસ્તારવી પડી, એને વધારે પાવરફુલ બનાવવી પડી. હવે વિચારો, x + 5 = 5. આટલી સરળ દેખાતી સમસ્યા, પણ એને ઉકેલવા માટે પણ એક નવા આઈડિયાની, એક નવા ખ્યાલની જરૂર પડી. અને એ ખ્યાલ હતો શૂન્ય. અને બસ શૂન્યના આવવાથી જન્મ થયો પૂર્ણ સંખ્યાઓનો. અને પેલી આપણી અટપટી સમસ્યા યાદ છે? x + 18 = 5? વેલ, એને ઉકેલવા માટે ગણિતશાસ્ત્રીઓએ એકદમ ક્રાંતિકારી પગલું ભર્યું. એમણે ઋણ સંખ્યાઓની શોધ કરી. અને આની સાથે જ આપણી સંખ્યાઓનું વિશ્વ પૂર્ણ સંખ્યાઓમાંથી મોટું થઈને પૂર્ણાંકો સુધી પહોંચી ગયું. તો શું અહીં આપણી સફર પૂરી થઈ ગઈ? શું હવે આપણી પાસે ગણિતના દરેક સમીકરણને ઉકેલવાનો જવાબ છે? ચાલો જોઈએ. જરા આ સમીકરણ પર નજર નાખો. 2 × x = 3. વિચારો, શું કોઈ પૂર્ણાંક સંખ્યા આનો જવાબ હોઈ શકે? ના. ફરી એકવાર આપણે એક એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં આપણી અત્યાર સુધીની સંખ્યાઓ ઓછી પડે છે. ફરીથી આપણા સંખ્યાના વિશ્વને મોટું કરવાનો સમય આવી ગયો છે. અને આનો ઉકેલ છે સમય સંખ્યા. સીધી અને સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ સંખ્યા જેને આપણે અપૂર્ણાંકના રૂપમાં, એટલે કે p/q ફોર્મમાં લખી શકીએ, એ સમય સંખ્યા છે. તો આપણા સમીકરણ 2x = 3 નો જવાબ શું થયો? સિમ્પલ, 3/2. સારું, તો હવે આપણે સંખ્યાઓના આ નવા અને ખૂબ જ પાવરફુલ વિશ્વમાં પ્રવેશી ચૂક્યા છીએ. તો હવે સમય છે એના કેટલાક મૂળભૂત નિયમોને સમજવાનો, એટલે કે એના ગુણધર્મોને જાણવાનો. પહેલો અને સૌથી મહત્વનો ગુણધર્મ છે સમવૃત્તતા. હવે આનો અર્થ શું? સાવ સહેલું છે. એવું સમજો કે સંખ્યાઓનો એક પરિવાર છે. તો શું એ પરિવારના કોઈપણ બે સભ્યોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો જે જવાબ આવે એ પણ એ જ પરિવારનો સભ્ય હોય છે? હવે આ ટેબલ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. પૂર્ણ સંખ્યાઓ બધી ક્રિયાઓ માટે સમવૃત્ત નથી. પૂર્ણાંક સંખ્યાઓ પણ ભાગાકારમાં માર ખાઈ જાય છે. પણ સમય સંખ્યાઓ એ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ચારે માટે સમવૃત્ત છે. અને આ જ વસ્તુ એમને ખરેખર ખૂબ જ શક્તિશાળી બનાવે છે. ચાલો હવે વાત કરીએ ક્રમના ગુણધર્મની. એટલે કે શું સંખ્યાઓનો ક્રમ બદલવાથી જવાબ બદલાઈ જાય છે? જેમ કે 2 + 3 કરીએ કે 3 + 2, જવાબ તો 5 જ આવે. પણ 5 - 2 કરીએ તો 3 આવે. અને 2 - 5 કરીએ તો જવાબ બદલાઈ ગયો. તો હા, અમુક જગ્યાએ ક્રમ ખૂબ જ મહત્વનો છે. હવે કદાચ એવો વિચાર આવે કે આ બધા નિયમો અને ગુણધર્મોનું આપણે શું કરવાનું? આનો કોઈ ફાયદો પણ છે કે બસ એમ જ? ચલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. એનાથી સમજાશે કે આ ગુણધર્મો આપણું કામ કેટલું સહેલું કરી શકે છે. જરા દાખલા પર એક નજર નાખો. પહેલીવાર જોતા તો એવું જ લાગે કે આ તો બહુ લાંબુ અને ગૂંચવણભર્યું છે, નહીં? કેટલા બધા અપૂર્ણાંકો છે, અલગ અલગ ક્રિયાઓ છે, ક્યાંથી શરૂ કરવું એ જ ન સમજાય. પણ હવે જાદુ જુઓ. જો આપણે હમણાં શીખેલા ક્રમ અને જૂથના ગુણધર્મોનો ઉપયોગ કરીએ તો આપણે સંખ્યાઓને આપણી સગવડ મુજબ ફરીથી ગોઠવી શકીએ છીએ. જેમના છેદ સરખા છે એવા અપૂર્ણાંકોને એકસાથે લાવી શકીએ છીએ. અને બૂમ!
અચાનક જ પેલો મુશ્કેલ દેખાતો દાખલો એકદમ સરળ બની જાય છે અને જવાબ શું આવે છે? માત્ર 1/2. આ છે ગણિતના ગુણધર્મોનો અસલી પાવર. સમય સંખ્યાઓએ ખાલી આપણા સમીકરણો જ નથી ઉકેલ્યા, એમણે તો સંખ્યાઓ વિશેની આપણી જે સમજ હતી એને જ જડમૂળથી બદલી નાખી. આ સંખ્યારેખાને જુઓ. પહેલાં કેવું હતું? આપણે ખાલી 1, 2, 3 જેવા પૂર્ણાંકોના ટપકા જ જોઈ શકતા હતા. એમની વચ્ચે ખાલી જગ્યા હતી, પણ સમય સંખ્યાઓ આવી અને એમણે બધી જ ખાલી જગ્યાઓ ભરી દીધી. અને અહીં આવે છે સૌથી મજેદાર અને કદાચ મગજને ચકરાવી દે એવી વાત. કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈ લો, ભલે ને એ એકબીજાની ગમે તેટલી નજીક કેમ ન હોય, એમની વચ્ચે હંમેશા અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. આ બધી વાત આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી શરૂ કરી અને સમય સંખ્યાઓના એક અનંત વિશ્વ સુધી પહોંચી ગયા. પણ શું આ સફર અહીં પૂરી થાય છે? શું હજી પણ એવા કોઈ ગણિતના કોયડાઓ છે જેને આ સમય સંખ્યાઓ પણ ઉકેલી શકતી નથી? આ સવાલ પર વિચારવા જેવું ખરું.